ગીર સોમનાથમાં જિલ્લાના વેરાવળ શહેરમાં રાત્રિ વોર્ડ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકોના પ્રશ્નો સાંભળવા અને તેનું સુખદ નિરાકરણ લાવવા માટે ખુદ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરની હાજરીમાં નાગરિકોએ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા કલેક્ટર ખુદ નાગરિકોની વચ્ચે આવી સમસ્યાના સમાધાન માટે આવ્યા હતા. આ રાત્રિ વોર્ડ સભામાં પ્રથમ તો નાગરિકોએ જિલ્લા કલેક્ટર સમક્ષ પાલિકા તંત્રની લાલિયાવાડીની પોલ ખોલતા સફાઈ, પાણી, રસ્તા, લાઇટ જેવી પ્રાથમિક સુવિધા બાબતે દાખવવામાં આવતી દુર્લક્ષિતા મુદ્દે રજૂઆતોનો મારો ચલાવ્યો હતો. कलेक्टर सर आए, लेकिन ये रिस्पॉन्सिबिलिटी तो पूरी म्यूनसिपालिटी की है, तो बस मैं म्यूनसिपालिटी में जो भी है उन लोगों से विनती करती हूँ कि आप लोग आकर मतलब अपना इन्वॉल्वमेंट, अपनी ड्यूटी कंप्लीट करिए टाइम पर. और मैं पब्लिक से भी बोलती हूँ कि पब्लिक भी चाहे तो इसमें इन्वॉल्व हो. जितना पब्लिक जागरूक होगी तो उतनी हमारी सिटी भी क्लीन रहेगी और पब्लिक उठेगी, पब्लिक जागरूक होगी तो ही हमारा वेरावल भी क्लीन रहेगा. જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોની સમસ્યાઓને સાંભળીને જાણીને તેનું સુખદ નિરાકરણ આવે તેવા પ્રયાસો હાથ ધરવાની ખાતરી અપાઈ હતી. જિલ્લા કલેક્ટરના પ્રયાસોને નાગરિકોએ બિરદાવ્યો હતો અને તેમની સમસ્યાનું સુખદ નિરાકરણ હવે આવશે તેવો નાગરિકોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સભામાં પ્રાંત અધિકારી વિનોદ જોશી, પાલિકા પ્રમુખ પલ્લવી જાની, કારોબારી અધ્યક્ષ ચંદ્રિકા સિકોતરિયા સહિત નગરસેવકો અને પાલિકા તંત્રના જવાબ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એમાં જ્યાં કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો એ સુધારા માટેનો આ પ્રયત્ન છે કે ભાઈ અમે જાહેર એટલા માટે કરીએ છીએ કે અમે આ કરીને બતાવશું. એટલે કાલ સવારે લોકો જે કહીને ગયા હોય ને તો અમારા ઉપર પ્રેશર રહે કે ભાઈ હવે લોકો જ પકડે, ભાઈ તમે મોટે પડે કહીને ગયા હતા ને થયું તો નથી, પણ એવું નહીં થવા દઈએ. અમારા ભરોસો રાખો, પૂરું કરાવશું. બહુ મોટું કામ છે, ભગીરથ કાર્ય છે, પણ જેમ રાજા ભગીરથે કર્યું હતું ને મમ્મી કરીને બતાવશું.